અમરેલી જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કમોસમી વરસાદે ધામા નાખ્યા છે ત્યારે શુક્રવારે સાંજે અમરેલી તાલુકાના વડેરા અને નાના ભંડારિયા સહિતના ગામમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ તોકતેની યાદો તાજી કરાવી છે। મિની વાવાઝોડા સાથે તૂટી પડેલા વરસાદને કારણે અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થયા, સાથે જ વીજ લાઇનમાં પણ મોટું નુકસાન થયું। હાલમાં આ વિસ્તારના 27 જેટલા ગામોમાં વીજ પુરવઠો બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। TV13 ગુજરાતીની ટીમ વડેરા અને નાના ભંડારિયા ગામે પહોંચી હતી ત્યારે મીનુ વાવાઝોડાની સ્થિતિ વડેરા ગામના લોકોએ વર્ણવી હતી। આ વિસ્તારમાં હાલ પ્રાથમિક ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરીના યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। लाइट ने काल थी 3:30 वाग्यानो वरसाद ने पवन बे चालू थई गया था અને અડધી કલાકમાં લગભગ લાઇટ જતી રહી હતી ને વીજ પોલ બહુ જાજા પડી ગયેલા છે અને અત્યારે ગામ લોકો સ્વયંભૂ રોડ ઉપર નીકળી આવ્યા છે। જીએબી ના કર્મચારીઓ પણ અહીંયા હાજર છે અને તેની મજૂરની ટીમ પણ અહીંયા હાજર છે અને ગામ લોકો પોતે એની સાથે રહીને લાઇટ જલ્દી ને જલ્દી આવે એવા પ્રયત્નો બધા કરી રહ્યા છે।